ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે અમારે જવાનું છે તળાજાથી મહુવા ખરીદી કરવા માટે। તો અમે નીકળી ગયા છે મહુવા જવા માટે। તો અમે મહુવા ખરીદી કરી લીધી। તો પછી વિચાર આવ્યો કે ચાલો મહુવા આવી જ ગયા છીએ તો મહુવામાં આવેલ વીજળી બાળું જોતા જઈએ। ઘણા લોકો પાસેથી સાંભળ્યું છે કે મહુવામાં આવેલ વીજળી બાળું છે ત્યાં ખૂબ જ સુંદર જગ્યા છે અને મહાદેવનું મંદિર પણ આવેલું છે ત્યાં। તો અમે વિચાર્યું કે ચાલો તો આજે અમે પણ મહાદેવના દર્શન કરી લઈએ। તો અમે નીકળી ગયા છીએ વીજળી બાળું જવા માટે। તો આ છે વીજળી બાળું જવા માટેનો રસ્તો। મહુવાના લાઇટ હાઉસવાળા રસ્તેથી પણ જવાય છે અને એક કટપર ગામ પાસેથી પણ જવાય છે। અને થોડાક પછી આપણે આગળ જઈએ છીએ એમાં એટલે આ રફ રસ્તો આવી જાય છે। અને પછી તમે જેમ આગળ વધો ત્યારે એક મહાદેવનું મંદિર આવે છે અને મહાદેવના મંદિર પાસેથી જ એક બીજો રસ્તો જાય છે જે વીજળી બાળું તરફ જાય છે। તો આ છે મહાદેવનું મંદિર અને એનાથી તમે આગળ જાઓ એટલે પછી આવે છે વીજળી બાળું તરફ જવાનો રસ્તો। તો આપણે જઈએ છીએ અત્યારે વીજળી બાળું। રસ્તો તો જો મિત્રો એકદમ જંગલ જેવો રસ્તો લાગે છે। તો ફાઇનલી મિત્રો અત્યારે અમે વીજળી બાળું પહોંચી ગયા છીએ। તો ટુ વ્હીલ તો ઠેઠ સુધી આવી જાય છે પણ જો તમે મોટી ગાડી લઈને આવ્યા હોય ને તો તમે મોટી ગાડી લઈ અને વીજળી બાળું સુધી પહોંચી શકો નહીં। તો તમારે એને રસ્તામાં ઊભી રાખવી પડે અને 1 કિલોમીટર જેટલું હાલીને જવું પડે। પણ અમે તો ટુ વ્હીલ લઈને આવ્યા હતા તો ટુ વ્હીલ તો ઠેઠ સુધી આવી ગઈ। તો ગાડી પાર્ક કરી અને અમે જોવા જઈએ છીએ વીજળી બાળું। તો જો આ છે વીજળી બાળું। કહેવાય છે કે અહીંયા વીજળી પડી હતી તો આ વીજળી પડી હતી એટલે આ ડુંગરને પણ તોડી નાખ્યો છે અને ડાયરેક્ટ વીજળી જમીનમાં ઉતરી ગઈ છે અહીંયાથી। તો અહીંયાથી કોઈ પડી ન જાય એટલા માટે ઉપર આવી રીતે જાળી ફિટ કરી દીધેલી છે જેથી કરીને કોઈ નીચે પડી ન જાય। અને અંદર ગુફાની અંદર શંકર ભગવાનનું મંદિર આવેલું છે। તો અમે અત્યારે બહારથી આ જોઈએ છીએ અને પછી જઈએ છીએ નીચે જોવા માટે। તો ચાલો મિત્રો હવે આપણે જઈએ નીચે જ્યાં શંકર ભગવાનનું મંદિર ને એવું આવેલું છે। તમે જોઈ શકો છો કે આ જવા માટેનો રસ્તો કેવો છે। આખો ડુંગર છે તો એ ડુંગરને તોડી અને નીચે જવા માટેનો રસ્તો બનાવેલો છે। તો જુઓ આ છે રસ્તો। હાલવામાં તો ખૂબ જ ધ્યાન રાખવું પડે છે। એટલા બધા પથ્થર છે ને તે વાત જ પૂછો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ પથ્થરવાળો રસ્તો પૂરો થયો। હજી પથ્થરવાળો રસ્તો પૂરો થયો છે તો તમે જુઓ લાકડાના પાટિયાથી બનાવેલો પુલ છે। હવે આની ઉપરથી હાલી અને અમારે જવાનું છે। અત્યારે તો પાણી પણ ભરાઈ ગયેલા છે ને જવા માટેનો ફક્ત એક આ જ રસ્તો છે। તો હવે આની ઉપરથી હાલીને જવું જ પડશે। તો અમે હવે જઈએ છીએ પુલ ઉપરથી હાલીને દર્શન કરવા મહાદેવના। તો ફાઇનલી મિત્રો અમે પુલવાળો પણ રસ્તો પસાર કરી અને આ વીજળી બાળું જોવા પહોંચી ગયા છીએ। ઉપરથી આપણે જોયું હતું કે ઉપર કેવી રીતે જાળીને એવું ગોઠવેલું છે અને આ બધો અંદરનો નજારો છે। તો તમે જો અંદર કેવી છે આ પહાડ ઉપર વીજળી પડી અને વીજળી એ પહાડ તોડી નાખ્યો અને જમીનમાં સમાઈ ગયેલી છે। તો તમે જો કેટલો મસ્ત અહીંયાનો અંદરનો નજારો જુઓ। અંદર બધા પશુ પક્ષીને એવું છે અને શંકર ભગવાનની શિવલિંગને એવું મંદિર છે ને આ અંદરનો બધો નજારો છે। તો આપણે વીજળી બાળું જોઈ લીધું ને આ તમે જુઓ આ બધો બહારનો નજારો છે। ખૂબ જ મસ્ત અહીંયાનું લોકેશન છે। ખૂબ એટલે ખૂબ સુંદર છે। ચારે બાજુ પહાડ છે અને સમુદ્ર કિનારો છે। જો પાણી પણ કેવો તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું સુંદર લોકેશન છે। ખૂબ જ મજા આવે તેવું છે। તમે મહુવા જાઓ અને ટાઈમ મળે તો તમે જજો વીજળી બાળું કેમ કે ખૂબ જ મજા આવે તેવું ત્યાં વાતાવરણ છે। તો આવજો। હર હર મહાદેવ। રાધે રાધે।